હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? મજામાં ના હોય તો મજામાં આવી જાવ. દિવાળી વેકેશન પડી ગયું છે. દિવાળીની મીઠાઈઓ ખાધે જાઓ અને ભણવાનું કામ કરે જાઓ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા, જરી એને યાદ કરી લઈએ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શીખ્યા ઓમનો નિયમ. શું હતા ઓમના નિયમનું ગાણિતીય સ્વરૂપ? યાદ છે ને? તો યાદ છે, v ચલે છે i માટે v is equal to ri માટે r is equal to v upon i. અહીંયા v એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેને આપણે વોલ્ટ એકમમાં માપીએ છીએ. જ્યારે i એટલે કે વિદ્યુત પ્રવાહને આપણે એમ્પિયર એકમમાં માપીએ છીએ. તો વાહકના અવરોધનો એકમ શું થશે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. મિત્રો, આ વોલ્ટ પ્રતિ એમ્પિયરને વૈજ્ઞાનિક ઓમની યાદમાં ઓમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વોલ્ટ પ્રતિ એમ્પિયરને આપણે ઓમ બોલીશું, જેને આવા ઓમેગા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. તો વાહકના અવરોધનો SI એકમ શું? તો ઓમ. કોની બદલીમાં લખવામાં આવ્યો છે? વોલ્ટ પ્રતિ એમ્પિયર. અહીંયા આવે મિત્રો, આ એટલે કે વાહકનો અવરોધ. આ વાહકનો અવરોધ. હવે આ વાહકનો અવરોધ કઈ બાબતો ઉપર આધારિત છે? તો અવરોધ કઈ બાબત પર આધારિત છે? તો ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. કેટલી બાબતો ઉપર? ત્રણ બાબતો ઉપર. પહેલી બાબત, વાહકની લંબાઈ. બીજી બાબત, વાહકના આડછેદનું ક્ષેત્રફળ. અને ત્રીજી બાબત, વાહકના દ્રવ્યની જાત. એટલે કે વાહક શાનો બનેલો છે, એની જાત શું છે? એ એલ્યુમિનિયમનો છે, લોખંડનો છે, કોપરનો છે? એના દ્રવ્યની જાત શું છે? એના ઉપર આધાર રાખે છે. તો મિત્રો, આ ત્રણ બાબતોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ત્રણ બાબતોમાં સમજ માટે આપણે એક પ્રવૃત્તિ કરીશું. તો શું છે મિત્રો પ્રવૃત્તિ? ચાલો ત્યારે. એના માટે હું તમારા માટે લાવ્યો છું આ બે પાઇપ. આ બંને પાઇપ તમે જોઈ શકો છો. મિત્રો, બંને પાઇપની લંબાઈ કેવી છે? સમાન. લંબાઈ કેવી છે? સમાન. તો સમાન લંબાઈની પાઇપ છે. આ બંને સમાન લંબાઈની પાઇપનું ઓપનિંગ કેવું છે? તો ઓપનિંગ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ. આના આડછેદનું ક્ષેત્રફળ આની સરખામણીમાં વધુ છે. એટલે આ વધુ મોટા આડછેદવાળી પાઇપ છે અને આ એની સરખામણીમાં ઓછા આડછેદવાળી પાઇપ છે. હવે આ બંને પાઇપની અંદર હું સરખા જથ્થાનું પાણી પસાર કરું તો કઈ પાઇપમાં સરળતાથી એનું વહન બીજે છેડે સુધી થઈ જશે? તો ડેફિનેટલી તમારો જવાબ એ જ હશે જે મારો જવાબ છે, કે મોટા આડછેદવાળી પાઇપમાં પાણીનું વહન બીજે છેડે ઝડપથી થઈ જશે. કોની સરખામણીમાં? ઓછા આડછેદવાળી. ઓકે. બીજી બાબત આપણે તમારી સામે હું લાવ્યો છું સમાન આડછેદની પાઇપ. આમના આડછેદ સમાન છે, પરંતુ શું અલગ અલગ છે? નોટિસ થાય છે કોઈ બાબત જે અલગ પડતી હોય? તો લંબાઈ અલગ અલગ છે. ધારો કે આ પાઇપની લંબાઈ L છે અને આ પાઇપની લંબાઈ 4L એટલે કે આના કરતા 4 ગણી છે. સરળતા ખાતર તમે કેમેરામાં જોઈ શકો એટલે આ પાઇપને હું ફોલ્ડ કરી રાખેલી છે. બાકી આની લંબાઈ આના કરતા 4 ગણી વધુ છે. હવે જ્યારે આ પાઇપની અંદરથી એટલે કે આ બંને પાઇપની અંદરથી સમાન જથ્થાનું પાણી પસાર કરીશ તો કઈ પાઇપના બીજે છેડે પાણી સરળતાથી પહોંચી જશે? તો તમારો જવાબ શું હોય? મારા જવાબ જેવો જ હશે કે આ ઓછી લંબાઈની પાઇપમાં પાણી એક છેડેથી બીજે છેડે ઝડપથી વહન પામી જશે. તો પાણી ઝડપથી વહન પામી જવા માટે જવાબદાર ફેક્ટર કયું રહ્યું છે? અહીંયા લંબાઈ.
આ બંને બાબતોને આપણે નોંધ કરીએ. પહેલી પ્રવૃત્તિની અંદર આપણે શું લખ્યું એટલે કે શું જોયું? તો પહેલી પ્રવૃત્તિની અંદર જોયું કે પાઇપના આડછેદનું ક્ષેત્રફળ વધવું તેમ પાઇપમાંથી પાણીનું વહન વધવું. બીજામાં શું જોયું આપણે? તો પાઇપની લંબાઈ વધવું તેમ પાઇપમાંથી પાણીનું વહન ઓછું. મિત્રો અહીંયા આડછેદનું ક્ષેત્રફળ વધુ છે એટલે પાણીનું વહન વધુ છે. ભાઈ પાણીનું વહન વધુ છે તો હું એવું કહી શકું કે પાઇપનો અવરોધ ઓછો છે. કહી શકું કે ના કહી શકું? એવી રીતે પાણીનું વહન ઓછું છે તો હું એવું કહી શકું કે પાઇપનો અવરોધ વધુ છે. મિત્રો પાઇપનો અવરોધ વધુ હોય ત્યારે જ પાણીનું વહન ઓછું થઈ જાય. અહીંયા પાઇપનો અવરોધ ઓછો છે એટલે અહીંયા પાણીનું વહન વધુ થાય છે. તો અહીંયા પાઇપનો અવરોધ અને આડછેદનું ક્ષેત્રફળ કેવી રીતે વર્તે છે? તો આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય તો પાઇપનો અવરોધ ઓછો હોય છે. અહીંયા લંબાઈ અને અવરોધ કઈ રીતે વર્તે છે? તો લંબાઈ વધુ હોય તો અવરોધ વધુ હોય. તો આમની વચ્ચે ગાણિતીય સંબંધ રજૂ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? તો હું આવી રીતે ગાણિતીય સંબંધ રજૂ કરી શકું કે ભાઈ પાઇપનો અવરોધ અને પાઇપના આડછેદનું ક્ષેત્રફળ એકબીજાથી વ્યસ્ત છે. તો એને હું આ રીતે રજૂ કરી શકું કે અવરોધ proportional to 1 upon આડછેદનું ક્ષેત્રફળ. જ્યારે આ બાબતને હું કઈ રીતે રજૂ કરી શકું કે અવરોધ વધુ તો લંબાઈ પણ વધુ. એક રાશિ વધે છે તો બીજી રાશિ વધે છે, એક ઘટે તો બીજી ઘટે, એને સમપ્રમાણનો સંબંધ કહે છે. તો અહીંયા અવરોધ અને લંબાઈ બંને વધે છે, પરિણામે એ બંને વચ્ચે સમપ્રમાણનો સંબંધ છે. તો આવું કહી શકાય અવરોધ proportional to લંબાઈ. સમજ્યા મિત્રો? હવે આ જ વાત આપણે વાહક તારને લાગુ પાડીએ. તો વાહક તારને લાગુ પાડીએ તો પાઇપની બદલીમાં અહીંયા મારે શું લેવું છે? વાહક તાર. તો વાહક તારમાંથી શું વહેશે? પાણીની બદલીમાં શું વહેશે? વિદ્યુત પ્રવાહ. તો આખી લાઈન શું બની થશે? વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ વધુ તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધુ. એનો મતલબ એવો થાય કે વાહક તારનો અવરોધ ઓછો. એ જ રીતે અહીંયા પાઇપની બદલીમાં હું વાહક તાર લઈ લઉં તો વાહક તારની લંબાઈ વધુ. કેમ? વિદ્યુત પ્રવાહ નું વહન ઓછું. વિદ્યુત પ્રવાહ ઓછો ક્યારે વહે? જ્યારે વાહક તારનો અવરોધ વધુ હોય ત્યારે. વાહક તારનો અવરોધ વધુ હોય ત્યારે. તો આ વસ્તુને આપણે સંબંધ સ્વરૂપે દર્શાવીએ તો શું દર્શાવી શકીએ? સમજ્યા? તો સંબંધ સ્વરૂપે દર્શાવીએ તો શું દર્શાવી શકીએ? આની આ જ રીતે દર્શાવી શકીએ. વાહકનો અવરોધ એટલે કે વાહક તારનો અવરોધ ચલે છે 1 વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ. અને અહીંયા વાહક તારનો અવરોધ ચલે છે વાહક તારની લંબાઈના સમપ્રમાણ. સમજી ગયા? ચલો આને સાંકેતિક સ્વરૂપે રજૂ કરીએ. તો સાંકેતિક સ્વરૂપે આપણે કઈ રીતે રજૂ કરીશું? વાહક તારનો અવરોધ proportional
proportional to 1 upon વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ. અહીંયા આને આપણે અવરોધને r વડે 1 upon વાહકતાના આડછેદના ક્ષેત્રફળને a વડે દર્શાવીએ તો એનું સાંકેતિક નિરૂપણ આવું થાય, r proportional to 1 upon a. બીજા સ્ટેટમેન્ટ પ્રમાણે અથવા તો બીજી પ્રવૃત્તિ પ્રમાણે વાહક તારની લંબાઈ વાહક તારનો અવરોધ proportional to વાહક તારની લંબાઈ. વાહકતાના અવરોધને r વડે અને વાહક તારની લંબાઈને l વડે દર્શાવીએ તો એનું સાંકેતિક નિરૂપણ શું થશે? r proportional to l. એટલે કે સમપ્રમાણનો સંબંધ છે. અહીંયા એક વધે છે તો બીજું વધે છે, અહીંયા એક વધે છે તો બીજું ઘટે છે. તો આ બંને પરિણામો આપણને અહીંયા મળે છે. સમજી ગયા મિત્રો? તો આ બંને પરિણામો પરથી આપણે આગળ વધી જઈએ. તો r proportional to 1 upon a, r proportional to l. યાદ આવ્યું? તો મિત્રો આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે વાહકનો અવરોધ એ લંબાઈ ઉપર આધારિત છે, અને આ સૂત્ર ઉપરથી તમે જોઈ શકો છો કે વાહકનો અવરોધ એ આડછેદના ક્ષેત્રફળ ઉપર આધારિત છે. સંબંધ શું છે એ મહત્વનો નથી, પણ આધાર છે કે ભાઈ વાહકનો અવરોધ આ બાબત ઉપર આધાર રાખે છે, વાહકનો અવરોધ આ બાબત ઉપર આધાર રાખે છે. હવે ત્રીજી બાબત કહી દઉં મિત્રો. મેં તમને પ્રવૃત્તિની અંદર કઈ પાઇપ બતાવી હતી? કયા દ્રવ્યની પાઇપ બતાવી હતી? તો પ્લાસ્ટિકના દ્રવ્યની પાઇપ બતાવી હતી. જો એની બદલીમાં હું લોખંડના દ્રવ્યની પાઇપ લીધી હોત તો વહનના દરમાં થોડો ફેરફાર થાત. એનો મતલબ એવો થાય કે દ્રવ્ય એટલે કે મટીરીયલના ઉપર પણ અવરોધ મહત્વનો ભાગ ભજવે છે. વાહક તારની અંદર તમે ધાતુના તાર લઈ શકો, મિશ્ર ધાતુઓના તાર લઈ શકો. તો ધાતુઓના તાર અને મિશ્ર ધાતુઓના તારના અવરોધના મૂલ્યો અલગ અલગ રહેવાના છે, કારણ કે એની અંદર વપરાયેલા દ્રવ્યો અલગ અલગ છે. તો સમજી ગયા ને આ ત્રણ મુદ્દા? વાહકનો અવરોધ એ વાહકની લંબાઈ પર આધારિત છે, વાહકનો અવરોધ એ વાહકના આડછેદ પર આધારિત છે, અને વાહકનો અવરોધ એ વાહકના દ્રવ્યની જાત પર આધારિત છે. મિત્રો હવે આગળ વધીએ. આ બંને સમીકરણો એટલે કે આ બંને સંબંધને હું મિશ્ર કરું છું. તો અહીંયા r કોમન છે, આ બંનેનો અહીંયા હું ગુણાકાર લઈશ તો અહીંયા 1 upon a into l, અને માટે r proportional to l ગુણ્યા 1 એટલે l upon a. અહીંયા હવે મિત્રો પ્રોપોર્શનાલિટીની સાઇન જો આપણે હટાવીશું તો અહીંયા અચળાંક મૂકીશું. તો r is equal to અચળાંક અથવા તો અચળ ગુણ્યા l upon a. અહીંયા જે અચળાંક તરીકે જે મળે છે એ અચળાંક તરીકે મળે છે એ શું મળે છે? તો r બરાબર 1 upon વાહકની વાહકતા into l upon a. શું મળે છે? વાહકની વાહકતા મળે છે. એટલે કે વાહકની વાહકતાનો વ્યસ્ત કરવાથી એક ચોક્કસ બાબત મળી રહે છે જે અચળ છે બધી જ વખતે. હવે તમે સમજો મિત્રો બરાબર ધ્યાનથી, વાહકની વાહકતાનો વિરોધી શું થાય? સુખનો વિરોધી શું થાય? દુઃખ. રાતનો વિરોધી શું થાય? દિવસ. એમ વાહકતાનો વિરોધી શું થાય? અવરોધકતા. તો આનું વ્યસ્ત શું થાય? તો આનું વ્યસ્ત થાય અવરોધકતા. તો અહીંયા 1 upon વાહકતાની બદલીમાં એનું વ્યસ્ત મૂકવામાં આવે છે અવરોધકતા. માટે r is equal to અવરોધકતા into l upon a. અને માટે r બરાબર અહીંયા અવરોધકતાને રો સિમ્બોલ વડે રિપ્રેઝન્ટ કરો into l upon a. તો અહીંયા રો છે એ શું છે? તો રો છે એ વાહકની અવરોધકતા છે, અને આ અવરોધકતા એ વાહકની વાહકતાનો વ્યસ્ત છે. તો અહીંયા હવે જો વાહકની અવરોધકતા જાણવી હોય તો આ સૂત્રની અંદર આપણે રો ને સૂત્રનો કરતા કહીશું. તો રો ઇઝ ઇક્વલ ટુ r into a upon a.
તો આ સૂત્રની મદદથી આપણે વાહકની અવરોધકતા શોધી શકીએ છીએ. અને આ સિમ્બોલને આપણે રો કહીએ છીએ. હવે વાત આવી મિત્રો કે R એટલે અવરોધ. અવરોધને તમે કયા એકમથી દર્શાવશો? તો ઓમ ગુણ્યા A એટલે આડછેદનું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળનો SI એકમ શું છે? મીટર સ્ક્વેર. અપોન L એટલે લંબાઈ. લંબાઈનો SI એકમ શું છે? મીટર. મીટર મીટરનો છેદ ઉડે છે તો શું બચે છે? ઓમેગા ઇન્ટુ મીટર. તો ઓમેગા ઇન્ટુ મીટર એ કોનો એકમ છે? વાહકની અવરોધકતા. તો વાહકની અવરોધકતાનો SI એકમ શું? ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર. સમજી ગયા મિત્રો? હવે મિત્રો નાનકડી વાત અહીંયા આપણે જરૂરથી સમજી લઈશું. મિત્રો અવરોધકતા વાહક પદાર્થ અને અવાહક પદાર્થો કેવી હોય છે એનો થોડો ઝલક મેળવી લઈએ. તો વાહક પદાર્થોની અંદર એલ્યુમિનિયમ, કોપર, ઝીંક જેવી ધાતુઓની વાહકતા એટલે કે ધાતુ પદાર્થો ના વાહકોની જે અવરોધકતા છે એ લગભગ 10⁻⁸ ના મૂલ્યની આસપાસ હોય છે. જ્યારે મિશ્ર ધાતુઓ પ્રકારના વાહકો, મિશ્ર ધાતુ પ્રકારના વાહકો એટલે કયા? તો નિક્રોમ, ટંગસ્ટન, કોન્સ્ટન્ટ, મેંગેનીઝ જેવી મિશ્ર ધાતુઓના જે વાહકો છે, એવી મિશ્ર ધાતુઓના જે વાહકો છે મેંગેનીઝ અને આમની અવરોધકતાનું મૂલ્ય લગભગ 10⁻⁶ ની આસપાસ છે. જ્યારે કાચ, પ્લાસ્ટિક, સૂકું લાકડું વગેરે જેવા અવાહક પદાર્થો કે જેમના અવરોધકતાનું મૂલ્ય લગભગ 10⁻12 થી 10⁻17 ના વિસ્તારનું રહેલું છે, જે વાહકોની સરખામણીમાં ખૂબ જ વધુ છે. એટલે આવા અવાહક પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થઈ શકતો નથી. હવે વાત કરીએ મિત્રો ધાતુઓ અને મિશ્ર ધાતુઓ. તો મિશ્ર ધાતુઓ કે જેમના અવરોધકતાનું મૂલ્ય 10⁻⁶ એટલે ધાતુઓની સરખામણીમાં વધુ છે. કોની સરખામણીમાં? ધાતુઓની સરખામણીમાં. એનો મતલબ એવો થાય કે ધાતુઓની અવરોધકતા સૌથી ઓછી છે. અને ધાતુઓની અવરોધકતા સૌથી ઓછી હોવાના કારણે આ ધાતુઓના તાર વિદ્યુત પ્રવાહના વહન માટે વપરાય છે. એક શહેરથી બીજે શહેર વિદ્યુત પ્રવાહના સપ્લાય માટે તમે થાંભલાઓ ઉપર જે વાયરો જોયા છે એ ધાતુઓના વાયરો છે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહનું વહન કરાવવા માટે વપરાય છે. મિત્રો એલ્યુમિનિયમ કે કોપરના વાયર કેમ વાપરવામાં આવ્યા? કારણ કે એમની અવરોધકતા ઓછી છે, એટલે કે વિદ્યુત પ્રવાહને ઓછો રોકે છે, એટલે વિદ્યુત પ્રવાહને વધુમાં વધુ જથ્થા સુધી સપ્લાય કરે છે. જ્યારે મિશ્ર ધાતુઓ ની અવરોધકતા વધુ હોવાના કારણે એ વિદ્યુત પ્રવાહને રોકવાનું કામ કરે છે. અને પરિણામે ઇસ્ત્રી, વોટર હીટર કે ઓવન જેવા સાધનોની અંદર કે વિદ્યુત બલ્બમાં કે જ્યાં ગરમી પેદા કરી અને પ્રકાશ પેદા કરવો છે અથવા તો ઉષ્મા પેદા કરવી છે, એવા વિસ્તારની એવી વસ્તુઓની અંદર આવા મિશ્ર ધાતુઓના વાહકોનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાં આ મિશ્ર ધાતુઓની અવરોધકતાને ઉપયોગમાં રૂપાંતરિત કરી નાખવામાં આવે છે અને એની અવરોધકતાનો અહીંયા ઉપયોગ કરી માનવ જીવનમાં ફાયદામાં રૂપાંતરિત કરી દેવામાં આવે છે. તો બરાબર વાત સમજાઈને મિત્રો? તો આશા રાખું કે વિડીયો તમને ગમ્યો હશે.